નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, GSECL એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં 135 જગ્યાઓ અલગ અલગ એન્જિનિયરિંગની ડિગ્રી ઉપર આવી છે. મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, આઈસી અને ઈસી. તો એના માટેનો જે રિવાઇઝડ સિલેબસ પણ આવ્યો છે, એક સિલેબસમાં ચેન્જીસ પણ થયા. શું થયા, કઈ રીતે છે, આખી વસ્તુ આપણે સમજી લઈએ. 135 જેટલી જગ્યા છે અને પગાર ધોરણ ખૂબ સારું છે. જો તમે ડિગ્રી કરેલું હોય, જો તમે એન્જિનિયર મિત્રો હોય, તો ચોક્કસથી તમે આ ભરતીમાં ફોર્મ છે એ ચોક્કસથી ભરી શકશો. તો હવે પ્રશ્ન ઉભો થાય કે આની પરીક્ષા પદ્ધતિ શું હશે. બે પ્રકારની પરીક્ષા, આખી જે સિલેક્શન છે એ તમારી બે પરીક્ષાના આધારે થશે. એક હશે ટિયર 1 ની પરીક્ષા, બીજું હશે ટિયર 2 ની પરીક્ષા. ટિયર 1 ની પરીક્ષા છે 100 પ્રશ્ન હશે, ટિયર 2 ની પરીક્ષામાં પણ 100 પ્રશ્ન હશે. ટિયર 1 જે છે એની અંદર તમારે એક પરીક્ષા ક્વોલિફાઈંગ નેચરની હશે અને આ ક્વોલિફાઈંગ નેચરની અંદર એસસી એસટી એસસીબીસી આ બધા લોકોએ એ પ્રમાણે 50% ને 40% માર્ક વેઇટેજ જે છે એ લેવું પડશે. પરીક્ષાનું જે છે ખાસ આપણે જોઈ લઈએ. ટિયર 1 ની જે પરીક્ષા છે એમાં ટોટલ 5 સેક્શન હશે. 1 2 3 4 અને 5. આ 5 સેક્શનની અંદર જોશો તમે રીઝનિંગ છે, 25 માર્કનું તમારે રીઝનિંગ હશે. ગણિત છે તો એટલે કે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, અને એ જે છે 25 માર્કનું હશે, એટલે એનો પોર્શન વધી ગયો 25 માર્કનો. પણ હા, એક વસ્તુ ખાસ કે આ પરીક્ષા છે એ સીબીટી હશે, એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે. દોસ્તો, કે 135 જગ્યાઓ છે, પગાર ધોરણ આમાં પહેલું અને બીજું વર્ષ સુધી જે છે તમને પગાર આપવાના છે ને જો તમારી સંતોષકારક સેવા થઈ તો સીધે સીધું તમને ફૂલ પે એટલે કે કાયમી પણ કરી દેવામાં આવશે. એટલે આ જીવન તમારે જે છે એ અહીંયા શાંતિ થઈ જાય. અંગ્રેજી છે, આની અંદર અંગ્રેજી વિષય છે તો એના 15 માર્ક છે, 15 માર્કનો અંગ્રેજી વિષય છે. કમ્પ્યુટર જ્ઞાન છે તો એના 20 માર્ક છે. ગુજરાતી ભાષા અને ગુજરાતીની વાત આવે તો એના પણ 15 માર્ક છે. એટલે કે ગુજરાતી ભાષા અને વ્યાકરણ, એટલે વ્યાકરણ જનરલી એ હોય છે. કોમ્પ્રિહેન્શન હોય અને કોમ્પ્રિહેન્શન માંથી તમને પ્રશ્નો છે એ પૂછવામાં જનરલી આવતા હોય. આ પ્રકારથી જે છે એ વસ્તુ હોય. 25 25 25 25 50 અને 15 15 30 અને 10 20 માર્કનું કમ્પ્યુટર. આ રીતે તમારું આ ટિયર 1 ની પરીક્ષા. હવે આ જે ટિયર 1 ની પરીક્ષાની અંદર મેથ્સ અને રીઝનિંગ ના તો ટોપિક્સ આપણને ખબર જ છે, ઘણા બધા એવા ટોપિક છે. પણ ઇંગ્લિશની અંદર અહીંયા સ્પેસિફિક કહી દીધું છે કે આ જે 20 માર્ક છે એમાંથી શું પૂછવાના છે. યુસેજ એન્ડ વોકેબ્યુલરી છે, એન્ટોનિમ સિનોનિમ છે, વર્ડ સબસ્ટિટ્યુશન સેન્ટેન્સ ની અંદર છે, આઇડિયમ એન્ડ ફ્રેઝિસ છે, એરર સ્પોટિંગ છે, યુસેજ ઓફ વર્ડ એટલે કે સેન્ટેન્સ કરેક્શન છે. આ ટોપિકમાંથી એ ટોટલ 20 માર્ક જે છે એ પૂછશે. એટલે કે 20 માર્ક કાઢશે આટલા ટોપિકમાંથી. બરાબર. આ ઇંગ્લિશનો ટોપિક. અને જનરલી જોવા જાવ તો આ ટોપિક્સ છે એ તમને ઓલમોસ્ટ એસએસસી અથવા તો આપણી જે સીસીઈ છે એ પ્રમાણના જોવા મળે. પછી જે વાત કરીએ ગુજરાતી લેંગ્વેજ ઉપર, તો 20 માર્કનું તમને ગુજરાતી લેંગ્વેજ છે. અને આ 20 માર્કના ગુજરાતી લેંગ્વેજમાં રૂઢિપ્રયોગો, કહેવતોનો અર્થ, વાક્ય પ્રયોગ, શબ્દ સમૂહ, જોડણી શુદ્ધિ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ હોય. એટલે કે લેખન શુદ્ધિની અંદર તમને એક આખું વાક્ય આપ્યું હોય અને એમાંથી તમારે એ વાક્ય કઈ રીતે સાચું થઈ શકે એના ઉપર તમારે એ સિલેક્ટ કરવાનું હોય. બીજું કે ભાષા શુદ્ધિના ટોપિકો પણ અહીંયા આવતા હોય. તળપદા શબ્દો છે, ભાષા સેન્ટેન્સીસ જે છે એ તમને આપવામાં આવે. તો આ બધા ઘણા બધા ટોપિક્સ છે. આ ટોટલ જે ટોપિક્સ જોવા જાવ તો આ 6 ટોપિક છે એ તમારે આમાં પૂછાશે. રહી વાત કમ્પ્યુટરના ટોપિક્સ આપ્યા નથી, પણ બેઝિક લેવલનું કમ્પ્યુટર છે. શોર્ટકટ કીઝ હોય, માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ, અને એવી જ રીતે તમને પૂછાતા હોય. તો હજી જો આગળ વાત કરીએ કે આમાં હજી બીજું વધારે વિશેષ એ શું પૂછાય, તો કે આની અંદર હજી વધારે વિશેષ છે એ આની અંદર શું પૂછી શકાય. તો વિશેષ મેથ્સ અને રીઝનિંગમાં જોવા જાય તો નંબર સિસ્ટમ છે, નફો ખોટ છે, ટાઈમ એન્ડ વર્ક છે, ટ્રિગોનોમેટ્રી છે, જીઓમેટ્રી છે, અલ્જેબ્રા છે, આ બધા ટોપિક્સ પૂછી શકાય. અને રીઝનિંગમાં તો કે બ્લડ રિલેશન છે, સિરીઝ છે, સિટિંગ એરેન્જમેન્ટ્સ હોય છે, વેન ડાયાગ્રામ છે, મિરર ઇમેજ છે. આ ઘણા બધા એવા ટોપિક્સ છે એ તમારે મેથ્સ અને રીઝનિંગમાં પૂછાય. તો જોવા જાવ તો આ પહેલી જે પરીક્ષા છે ને એ પાસ કરી નાખો અને ત્યારે જે છે તમારું સિલેક્શન છે એ અહીંયા થશે. તો પહેલી પરીક્ષા માટે જો તમારે પાસ કરવું હોય તો ચોક્કસથી લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરો, કારણ કે એમની પાસે જબરજસ્ત બેચ પણ છે તમારા માટે. આ એક હેલ્પલાઇન નંબર આપું છું, 9429077607. આના ઉપર તમે કોલ કરી શકો છો અને માહિતી પણ મેળવી શકો છો. હવે બીજી વાત, જનરલ નોલેજનો એક ટોપિક, કારણ કે એ પણ બહુ મોટો ટોપિક કહેવાય, પણ એમાંથી ખાલી છે ને 10 માર્કનું જ એ પૂછશે. શું પૂછશે એ તમને કહી છે. કરંટ અફેર્સ આવી ગયું, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ આવી ગયું,
રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે, એનાથી રિલેટેડ ટોપિક હોય. જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા આવી ગયું, જો જીઓગ્રાફી ઓફ ગુજરાત નથી. મોડર્ન હિસ્ટ્રી છે એનો એક ટોપિક આવી ગયો. જનરલ સાયન્સ અને ટેકનોલોજી છે એ આવી ગયું. અને થોડું ઘણું ઇકોનોમિક્સના કોન્સેપ્ટ, જે 10 માર્કની અંદર આટલું પૂછશે. એટલે આ ઇકોનોમિક્સના જે કોન્સેપ્ટ છે ને એ પણ બધા જનરલી જે છે કરંટ બેઝ હોય. એટલે આ પ્રકારથી જે છે એ તમારો આ જીકે નો એટલે કે જનરલ નોલેજ નો ટોપિક છે એ હોય. તો આવી રીતે થશે. હવે તમે અહીંયા 100 માર્કની આ પરીક્ષા પાસ કરશો, તમે ક્વોલિફાઈંગ થશો. એટલે કે અહીંયા ક્વોલિફાઈંગ નેચર છે એ 40% જેવું એ છે. ક્વોલિફાઈ થાવ એટલે તમને બધાને જે છે એ આ ટિયર 2 ની જે પરીક્ષા છે એ આપવા મળશે. હવે ટિયર 2 ની પરીક્ષા છે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈસી અને આઈસી બધાની અલગ અલગ હશે. બધાની અલગ અલગ એટલા માટે કારણ કે બધા અલગ અલગ સબ્જેક્ટ છે, બરાબર, અલગ અલગ ડિગ્રી છે ને અલગ અલગ જગ્યા છે એટલા માટે. તો જે ઇલેક્ટ્રિકલ વાળા હશે એમના માટે આ ટિયર 2 ની પરીક્ષા છે એ 100 માર્કની હશે. અને ટિયર 2 ની પરીક્ષામાં એના માટે આ પ્રકારના સબ્જેક્ટ્સ એમાંથી પૂછાશે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, ઇલેક્ટ્રિક સર્કિટ્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, સિગ્નલ એન્ડ સિસ્ટમ. જનરલી આ બધા સબ્જેક્ટના નામ છે અને એ સબ્જેક્ટમાંથી જે એનો કન્ટેન્ટ એ પૂછી શકે. જેવી રીતે ઇલેક્ટ્રિકલ મિકેનિક્સ, પાવર સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેઝરમેન્ટ છે, એનાલોગ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે. આ પ્રકારનો જે ટોપિક છે એ જનરલી પૂછાતો હોય, બરાબર. પછી એવી જ રીતે આ જુનિયર એન્જિનિયર જે મિકેનિકલ છે તો એમાં મિકેનિકલના જે ડિગ્રીના જે સબ્જેક્ટ છે એ પૂછાય. તેમ એમાં પણ 100 માર્કની જ પરીક્ષા હોય અને આ પરીક્ષા ઉપરથી તમારું જે છે એ મેરિટ બને. ઓકે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે એટલે જો આવ્યું ઈએમ, બરાબર, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, એપ્લાઇડ મેકેનિક્સ છે, ડિઝાઇન છે, એન્જિનિયરિંગ મેકેનિક્સ છે, મિકેનિક્સ ઓફ મટીરિયલ છે, થિયરી ઓફ મશીન્સ છે, વાઇબ્રેશન્સ છે, પછી મશીન ડિઝાઇન છે. આ બધા ટોપિક્સ એની સાથે સાથે ઘણા બધા બીજા પણ છે, જેમ કે અલગથી ફ્યુલ મિકેનિક્સ એન્ડ થર્મલ સાયન્સીસ ની અંદર તો આ એના ટોપિક છે, બરાબર. મટીરિયલ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે. તો આ બધા જે ટોપિક છે એ એના ઉપરના આખા ટોપિક્સ છે આપવામાં આવ્યા છે. તો આવી રીતે એ મિકેનિકલના ટોપિક્સ છે. હવે એવી જ રીતે આઈસી, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, તો એના પણ 100 માર્ક છે અને એ 100 માર્ક ઉપર આ બધા એના ટોપિક છે, બરાબર. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ સર્કિટ, સિગ્નલ સિસ્ટમ. જો આ બે ટોપિક છે એ પાછા આપણે એન્જિનિયરિંગ તમે કરેલું છે એટલે તમને ખબર છે કે ભાઈ ઘણા ટોપિક છે આઈસી, ઈસી અને ઇલેક્ટ્રિકલના સરખા હોય છે એ પ્રમાણે. એનાલોગ ઇલેક્ટ્રોનિક, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, મેઝરમેન્ટ, આ બધા પ્રકારના જે ટોપિક્સ છે એ પૂછાતા હોય છે, બરાબર. પછી એવી જ રીતે ઈસી એન્જિનિયરિંગ છે તો ઈસી એન્જિનિયરિંગ ની અંદર પણ ઘણા બધા ટોપિક્સ છે એ તમને અહીંયા પૂછાય, બરાબર. ઘણા બધા બીજા ટોપિક્સ છે પૂછાય, જેમ કે જોજો તો અહીંયા 100 માર્ક નું પેપર છે. નેટવર્ક ગ્રાફ, નેટવર્ક થિયરમ્સ છે, સ્ટેડી સ્ટેટ સાઇન્યુડલ એનાલિસિસ છે, બરાબર. લિનિયર કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ ડિફરન્શિયલ ઇક્વેશન્સ જે આખો અલગથી ટોપિક છે એમાંથી પૂછાય. ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસના આ બધા ટોપિક છે. પછી એવી જ રીતે એનાલોગ સર્કિટ છે તો એના પણ આ બધા પ્રકારના આખા ટોપિક છે. ડિજિટલ સર્કિટ્સ છે તો ડિજિટલ સર્કિટ્સમાં માઇક્રો પ્રોસેસર 8085 છે એ જનરલી પૂછાય છે. પ્રોગ્રામિંગ મેમરી અને આઈઓ, ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસિંગ છે એ પૂછાય છે. આને સાથે સિગ્નલિંગ સિસ્ટમ છે તો આ લાપ્લાસ ટ્રાન્સફોર્મ જે તમે સમજ્યું જ હશે, બરાબર. સેમ્પલિંગ થિયરમ છે. આ બધા ટોપિક છે તમારા જે ડિગ્રી એન્જિનિયરિંગ ની અંદર તમે ભણેલા છો એવા ટોપિક્સ છે એ પૂછાશે, બરાબર. કંટ્રોલ સિસ્ટમમાં આ પ્રકારના ટોપિક પૂછાશે. કમ્યુનિકેશન સિસ્ટમ છે તો એની અંદર આ બધું ટોપિક જે છે એ પૂછાશે. ટીડીએમએ, એફડીએમએ, સીડીએમએ, જીએસએમએ, બેઝિક્સ છે એ તમને એમાં પૂછાશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં આ પ્રકારના ટોપિક છે એ પૂછાશે, બરાબર. તો આ રીતે તમારો આખો સિલેબસ છે. દોસ્તો આવી ઓપોર્ચ્યુનિટી મૂકતા નહીં. જીએસસીસીએલ છે ને એ કાયમી તમારું સુખ કરી દેશે. અને જો તમારે ટિયર 1 ની પરીક્ષા સૌથી પહેલી છે, આપણે ટિયર 1 ની પરીક્ષાની જો તમારે તૈયારી કરવી હોય તો આપણી પાસે રેકોર્ડેડ આખો વ્યવસ્થિત કોર્સ છે અને આ કોર્સની અંદર જેવું તમે કોર્સ પરચેસ કર્યો એટલે સીધું તમે શીખી શકશો, જેમાં તમારું આ બધી જ વસ્તુ કવર થઈ જશે. એક વસ્તુ છે એ તમારી આની અંદર કવર થઈ જાય, બરાબર. અને ઓલરેડી સીધું જે છે એ કરી શકાય. ઓકે, તો અહીંયા એની પ્રાઇસ જે છે એ 999 રૂપિયા. આમ એકચ્યુઅલ પ્રાઇસ જે છે એની 1099 રૂપિયા છે, પણ તમે ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેશો, ડિસ્કાઉન્ટ કૂપન કોડ જે છે એનો લાભ લેશો એટલે ઓલમોસ્ટ તમને 1000 રૂપિયા આસપાસ જે છે એ થઈ શકે એમ છે. સો બરાબર છે.
તો આ રીતે જે છે પાછી વેલિડિટી તમારી પરીક્ષા સુધી જે છે એ આવશે. તો દોસ્તો આ પ્રકારેથી તમે આ સિલેબસની તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકો છો. અને હા, ભૂલ્યા વગર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલાય નહીં. બરાબર, મળીએ નેક્સ્ટ સેશનમાં આવા જ એક અલગ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.